પાટણના ઝીલિયા ગામની અંદર જે ઘટના બની અત્યારે હાલ સૌ કોઈ લોકો જાણે છે। આપણે વારંવાર કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે તમે બધા જાણો છો કે ઝીલિયા ગામની અંદર જે ફાર્મ હાઉસ ઉપર બંને ટીમ દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ પોલીસે મિત્રો એમની ધરપકડ કરી અને પછી એમને જે મારવામાં આવ્યો, એમનો જે વરઘોડો કાઢવામાં આવ્યો, એમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ઠાકોર પ્લસ દરબાર ક્ષત્રિય સમાજના ભાઈઓની અંદર એક રોષ ભરાયો છે અને અત્યારે હાલ લોકોની એક જ માંગ છે કે આ વાતનો અમને ન્યાય મળવો જોઈએ। કારણ કે જે પણ લોકો ત્યાં પકડાયા હતા એમને ભાઈ જે મારવામાં આવ્યો છે ને, એક ઢોર મારવામાં આવ્યો, એને લઈને મિત્રો પાટણના વામૈયા ગામની અંદર ઠાકોર પ્લસ દરબાર ક્ષત્રિય સમાજના ભાઈઓનું એક મોટું મહાસંમેલન છે। દરેક ઠાકોર પ્લસ દરબાર ક્ષત્રિય સમાજના ભાઈઓના ગ્રુપની અંદર આ વિડીયો શેર કરી દેજો। કોઈ પણ વ્યક્તિ બાકી ન રહેવું જોઈએ કે એમને આ વાતની જાણ ના થાય કે આપણા વામૈયા ગામની અંદર એક મોટું મહાસંમેલન છે અને આપણા વિસ્તારના ઠાકોર પ્લસ દરબાર ક્ષત્રિય સમાજના ભાઈઓને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે મોટા ઠાકોર પ્લસ દરબાર સમાજના ગ્રુપોમાંથી એક મેસેજ છોડવામાં આવ્યો છે, એક સંદેશો આપવામાં આવ્યો છે અને એક ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। કારણ કે મિત્રો ઝીલિયા ગામની અંદર જે ઘટના બની અત્યારે હાલ સૌ કોઈ લોકો જાણે છે। વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમને એક નાનકડી ક્લિપ બતાવી દઉં, એટલે જે પણ લોકોને નથી ખબર એને ભાઈ ખબર પડી જાય કે આખી મેટર શું બની હતી। સૌથી પહેલાં તમે એક આ સાઈડમાં વિડીયો જુઓ। હવે આ વિડીયો તમે જોશો ને એટલે કદાચ તમને ખબર પડી ગઈ હશે આ વાતને લઈને અત્યારે હાલ ઠાકોર પ્લસ દરબાર સમાજના ભાઈઓનું એક વામૈયા ગામની અંદર મોટું મહાસંમેલન થશે અને મિત્રો આ આમંત્રણ સમાજના મોટા આગેવાનો દ્વારા એક મોટી જાહેરાત આપવામાં આવી છે। અને મિત્રો તમે બધા જાણો છો કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણી બધી જે પોસ્ટ મૂકવામાં આવી છે એ પોસ્ટ હું તમને સાઈડમાં બતાવું છું। મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર કોમેડીની અંદર સારું નામ એવા ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો એમના ભાઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ આ સ્ટોરી લગાવવામાં આવી હતી, એટલા માટે કે ભાઈ એ દરેક એક્ટરો વામૈયા ગામના છે। અને મિત્રો આ ઝીલિયાની ઘટનામાં જે પણ લોકો પકડાયા હતા એ મોટા ભાગના વામૈયા ગામના અથવા તો આજુબાજુના વિસ્તારના અને ઠાકોર પ્લસ દરબાર સમાજના ભાઈઓ હતા। તો એમાંથી ક્યાંક ને ક્યાંક સમાજના લોકોની અંદર એક એવો રોષ ભરાયો છે કે અમારા સમાજના અંદર અમારા ક્ષત્રિય સમાજના લોકોને જે ઢોર મારવામાં આવ્યો છે એનો અમને ન્યાય મળવો જોઈએ। તો મિત્રો આપણે જે અત્યારે હાલ પોસ્ટ વાયરલ થઈ રહી છે એ પોસ્ટ હું તમને સંભળાવું છું। આ સ્ટોરી મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટર મહેન્દ્રસિંહ વામૈયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લગાવી હતી અને મિત્રો એક ભાવભર્યું આમંત્રણ પણ આપ્યું હતું। આ સ્ટોરી તો મિત્રો અત્યારે હાલ ઠાકોર પ્લસ દરબાર સમાજના ભાઈઓના દરેક સોશિયલ મીડિયા ગ્રુપની અંદર કોઈ પણ મીડિયામાં તમે જોતા હશો તો કોઈ પણ જગ્યાએ આ સ્ટોરી લાગી રહી છે। તો મિત્રો આપણે તમને એક સરળ ભાષામાં જે આ સ્ટોરી છે એના વિશે જ સમાચાર આપવા આવ્યા છીએ। તો મિત્રો આ સ્ટોરીની અંદર એવું લખવામાં આવ્યું છે કે સ્ટેટ ઓફ વામૈયા। મિત્રો આ સ્ટોરીની અંદર એવું લખવામાં આવ્યું છે કે તારીખ 23/3/2026 રોજ વામૈયા ગામે ઝીલિયાની મેટર બાબતે 12 ગામના અને બહારથી ક્ષત્રિય ઠાકોર પ્લસ દરબાર સમાજના સિનિયર આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓને સરકારના પોલીસ તંત્ર દ્વારા સામાન્ય કેસમાં પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો અને ભાવેશ રબારી વોન્ટેડ ગુનેગાર પર 10 ગંભીર ગુનાઓમાં સંડાયેલો છે, છતાંય પોલીસ એને બંદોબસ્ત આપી બચાવવાની પૂરેપૂરી મદદ કરી આપણા ક્ષત્રિય સમાજ સામે મોટો અન્યાય કર્યો। ત્યારે આપણા સમાજને ન્યાય મળે એ હેતુથી સમાજ દ્વારા રણનીતિની તૈયારી કરી છે। આવતા સોમવારે તારીખ 23/3/2026 રોજ હજારોની વિશાળ સંખ્યામાં ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર તેમજ દરબાર સમાજને વામૈયા મુકામે સવારે 9 કલાકે અને 36 ગામમાંથી એક પણ વડીલ યુવાન મિત્રો ઘરે ના રહે એવું વામૈયા ગામ વતી અને ક્ષત્રિય સમાજના આગેવાનો વતી એકતા સાથે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। જય ભવાની ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ એકતા। મિત્રો આવી કંઈક સ્ટોરી લગાવવામાં આવી હતી અને આ પોસ્ટર તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં જોયું હશે। તો ભાઈ હવે ઠાકોર પ્લસ દરબાર સમાજના ભાઈઓને એક થવાની જરૂર છે। એ માટે જ મિત્રો વામૈયા ગામની અંદર આ એક મોટી સંખ્યામાં સમાજના લોકોને હાજર રહેવા માટે ભાઈ એક સંદેશો આપવામાં આવ્યો છે। કારણ કે ઝીલિયાની મેટર ભાઈ દિવસે ને દિવસે વધતી હતી
એ વિવાદ વચ્ચે અત્યારે હાલ તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે, જિલ્લાની અંદર સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ હતું, જે ભાઈ ક્યાંક ને ક્યાંક સરકારના કહેવા પ્રમાણે ગેરકાયદેસર જમીન ઉપર એટલે કે ગૌચરની જમીન ઉપર બનાવવામાં આવ્યું હતું. તો મિત્રો કાલે બીજના દિવસે જ એ ફાર્મ હાઉસ ઉપર જેસીબી ફેરવવામાં આવ્યું હતું, જે દ્રશ્યો પણ તમે અત્યારે હાલ જોઈ લ્યો ન જોયા હોય તો મિત્રો આ કંઈક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. અને મિત્રો આ મીટિંગ 23/3/2026 રોજ વામૈયા મુકામે થવાની છે. અને મિત્રો આ જાહેરાત થતા ક્યાંક ને ક્યાંક સાંજે એવા સમાચાર મળે છે કે જિલ્લાની અંદર જે ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કહેવાય છે સ્ટેટ ઓફ રામાધણી, એના ઉપર જેસીબી ફેરવવામાં આવે છે, એનો ગેટ તોડી દેવામાં આવે છે, જે દ્રશ્યો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા. મિત્રો આવી કંઈક અત્યારે હાલ ચર્ચા ચાલી રહી છે. ઠાકોર પ્લસ દરબાર સમાજના ભાઈઓને એક થવાની જરૂર છે, કારણ કે મિત્રો જિલ્લાની મેટર અત્યારે હાલ આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બની ગઈ છે. મિત્રો આ વિડીયોની અંદર હું કોઈનો વિરોધ કરવા નથી આવ્યો, પણ એક સાચી માહિતી સમાજના લોકોને ન્યાય મળે એ માટે જે પત્રિકા વાયરલ થઈ રહી હતી એનો સંદેશો તમારા સુધી પહોંચાડી રહ્યો છું. મારું કામ છે જે સમાચાર મળે એ તમારા સુધી પહોંચાડવાનું. 18 વર્ણના સમાજનું સન્માન કરીએ છીએ, પણ અત્યારે હાલ જે ઠાકોર પ્લસ દરબાર સમાજના ભાઈઓ સાથે જે થયું છે એથી ક્યાંક ને ક્યાંક સામના વડીલો, યુવાનો, જે મોટા મોટા કર્મચારીઓ દ્વારા આ આયોજન રાખવામાં આવ્યું છે, તો બહુ મોટી સંખ્યામાં ભેગા થવા માટે આ સંદેશો હતો. તો ભાઈ આ સંદેશો મેં તમારા સુધી પહોંચાડ્યો છે. અને ભાઈ નવગણજી ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં જે એક એમનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એમને પણ ભાઈ એક જોરદાર સંદેશો આપ્યો છે કે વામૈયા મુકામે આવો, ચાલો વામૈયા, ચાલો વામૈયા. એ પણ ભાઈ એક નાનકડી વિડીયોની ક્લિપ છે, એ પણ તમે જોતા જો. તો સૌથી પહેલા તમે આ જે નવગણજી ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. અમે વામિયા ગામની અંદર રામભાઈના માતાની સાનિધ્યમાં સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા કરી છે કે 23/3/2026 રોજ વામિયા ગામે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીશું, અને 15 દિવસની અંદર અને ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, તમામ પાર્ટીઓની પ્રવેશ બંધીને અમે બોર્ડ મારી દઈશું ગામે. હવે દર્શક મિત્રો તમે આ વિડીયો જોયો. આવા અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક લોકો મિત્રો સમાજને લડાવવા માટે અમુક એડિટ કરીને પણ વિડીયો અપલોડ કરી રહ્યા છે, તો એવા વિડીયોથી સાવધાન રહેવું. પણ મિત્રો આ જે નવગણજીનો વિડીયો બતાવ્યો એ તો ભાઈ સાચો વિડીયો છે, તમને પણ ખબર હશે. પણ મિત્રો આ જે ફેક વિડીયો વાયરલ થાય છે એનાથી ભાઈ સાવધાન રહેવાનું જરૂર છે, કારણ કે મેં એવા સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હતા, એટલા માટે જ તમને કહું છું. હવે મિત્રો બંને સમાજના લોકોને એક થવાની જરૂર છે. મિત્રો આ વિડીયોની અંદર મેં કોઈ પણ સમાજને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરી. હું બધા સમાજનું સન્માન કરું છું, પણ ભાઈ જે માહિતી છે એ તમારા સુધી પહોંચાડી છે. આ વિડીયો ગમ્યો હોય તો તમારા ગ્રુપની અંદર શેર કરજો, અને બધા ઠાકોર પ્લસ દરબાર ક્ષત્રિય સમાજના ભાઈઓને આ વાતની જાણ થાય, અને 23/3/2026 રોજ વામૈયા ગામ સુધી પહોંચી શકે. આપણા પાટણનું જે વામૈયા ગામ છે ત્યાં જ મિત્રો એક મોટું મહાસંમેલન રાખવામાં આવ્યું છે. મિત્રો નવગણજી ઠાકોરે જે વાત કરી એવી જ રીતે સરકાર તરફ ક્યાંક ને ક્યાંક આવેદન પત્ર આપવા માટે જવાની એક રેલી પણ નીકળશે. તો મિત્રો તમામ ગ્રુપની અંદર આ વિડીયો શેર કરી દો. તમે શું કહેશો આ બધી બાબત વિશે? 2 શબ્દો કોમેન્ટ કરીને જણાવતા જજો.